स्नेहदा स्पन्दन स्नेहदा स्पन्दन। પાસ્ખા ઋતુના 7મા અઠવાડિયાનો મંગળવાર. પ્રભુ ઈસુએ દર્શાવેલા માર્ગે ચાલી આપણે પરમપિતાનો અનુભવ કરવાનો છે તથા આપણા સંપર્કમાં આવનાર સૌને એ અનુભવની લહાણ કરાવવાની છે. ઈશ્વરની સંભાળમાં સુરક્ષિત રહેવાનો ઉત્તમ રસ્તો એક જ છે, પ્રભુ ઈસુની વાણી મુજબનું જીવન. સાંભળીએ સંત યોહાનકૃત શુભ સંદેશ, અધ્યાય 17, કડી 1-11. આટલું બોલી રહ્યા પછી ઈસુ આકાશ તરફ નજર કરીને બોલ્યા, હે પિતા, ઘડી આવી પહોંચી છે. તારા પુત્રનો મહિમા કર, જેથી તે તારો મહિમા કરે. તે તેને સમગ્ર માનવજાત ઉપર સત્તા આપેલી છે, જેથી તે એને સોંપેલા સર્વને તે શાશ્વત જીવન બક્ષે. અને શાશ્વત જીવન તો એ જ છે કે તેઓ એકમાત્ર સાચા ઈશ્વર એવા તને અને તે મોકલેલા ઈસુ ખ્રિસ્તને ઓળખે. તે મને જે કામ સોંપ્યું હતું તે પૂરું કરીને મેં પૃથ્વીમાં તારો મહિમા કર્યો છે. અને હવે તું, હે પિતા, મારો મહિમા કર. સૃષ્ટિના પ્રારંભ પહેલાં તારા સાનિધ્યમાં મારો જે મહિમા હતો તે મને તારા સાનિધ્યમાં પ્રાપ્ત થાય એમ કર. જગતમાંથી જે માણસોને તે મને સોંપ્યા હતા તેમની આગળ મેં તારું સ્વરૂપ પ્રગટ કર્યું છે. તેઓ તારા જ હતા અને તે જ તેમને મને સોંપ્યા હતા, અને તેમણે તારો સંદેશો માથે ચડાવ્યો છે. હવે એમને ખાતરી થઈ છે કે મને મળેલી તારી બધી બક્ષિસો તારા તરફથી જ મળેલી છે, કારણ તે મને આપેલો સંદેશો મેં એમને પહોંચાડ્યો છે અને એમણે તેનો સ્વીકાર કર્યો છે. અને એમને ખરેખર ખાતરી થઈ છે કે હું તારી પાસેથી આવ્યો છું, અને તેઓ માને છે કે તે જ મને મોકલ્યો છે. એમને માટે હું પ્રાર્થના કરું છું, સંસારને માટે નહીં, પણ તે જેમને મને સોંપ્યા છે તેમને માટે હું પ્રાર્થના કરું છું. કારણ તેઓ તારા છે, ને જે કંઈ મારું છે તે તારું છે, અને તારું છે તે મારું છે, અને એમના દ્વારા મારો મહિમા પ્રગટ થયો છે. હું હવે જગતમાં રહેવાનો નથી, પણ તેઓ જગતમાં રહેવાના છે. હું તો તારી પાસે આવું છું. હે પાવક પિતા, જેમને તે મને સોંપ્યા છે તેમનું તારા નામને પ્રતાપે રક્ષણ કર, જેથી આપણે જેવા એકરૂપ છીએ તેવા તેઓ પણ એકરૂપ થાય. स्नेहदा स्पन्दन स्पन्दन। આજના શુભ સંદેશમાંના પાઠમાં ઈસુએ કરેલી પ્રાર્થનામાં એક શબ્દનો ઉપયોગ 6 વખત થયો છે. આ શબ્દ છે મહિમા. 16મી સદીથી આ પ્રાર્થના હાઈ પ્રિસ્ટલી પ્રેયર તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે આ પ્રાર્થનામાં ઈસુ બલિદાન અર્પતા પુરોહિત જેવા વચનો ઉચ્ચારે છે અને પોતાની ભાવિ ધર્મસભા માટે પરમેશ્વર પિતાને એક વિશેષ પ્રાર્થના કરે છે. ઈસુ ત્યારબાદ પોતાનું બલિદાન આપવાના હતા. આ પાઠ આપણને એક પ્રશ્ન પૂછે છે કે આપણે આપણા જીવન થકી ઈસુનો મહિમા કેવી રીતે કરી શકીએ. એક ઇતિહાસકારે કહ્યું છે કે માણસે મહિમા પ્રાપ્ત કરવા માટે મરવું પડે. ઈસુએ એ તો આપણે માટે કર્યું જ છે. હજી તો ઈસુ વધસ્તંભ પર હતા જ ને એમણે ક્રૂસ પર જડી દેનાર શુદ્ધાની આંખો ખુલી ગઈ હતી અને તેઓને સમજાયું હતું કે તે સાચે જ ઈશ્વર પુત્ર હતો. એનો જીવંત દુનિયાવી દાખલો અમેરિકાના પ્રમુખ અબ્રાહમ લિંકન પૂરો પાડે છે, જેમના મૃત્યુ પછી એમના કટ્ટર વિરોધી સ્ટેન્સ્ટને એમના મૃતદેહ આગળ કહેલું
કે અહીં વિશ્વએ અત્યાર સુધીમાં જોયેલા માનવજાતના સર્વશ્રેષ્ઠ શાસક સૂતેલા છે, પણ આપણે તો એક સામાન્ય કે અદનામાં અદના માણસ તરીકે આપણા જીવનમાં ઈશ્વરનો મહિમા કરવા અને વધારવા માટે 3 બાબત પર ધ્યાન આપવું જોઈએ. પહેલું, પ્રાર્થના. પ્રાર્થના એ આપણો ઈશ્વર સાથે સંવાદ છે, જેનાથી આપણે રોજ રોજ ઈશ્વરના સંપર્કમાં રહી શકીએ છીએ. પ્રાર્થનાના માધ્યમથી ઈશ્વર જ આપણા જીવનનું કેન્દ્રબિંદુ બને છે. પ્રાર્થના આપણો જીવન પ્રત્યેનો અભિગમ બદલે છે. ઈશ્વરમાં શ્રદ્ધા વધે છે અને ઈશ્વરના પ્રેમની અનુભૂતિ થાય છે. અમેરિકન લેખક બિલ હયબેલ્સ એમના પુસ્તક ટુ બિઝી નોટ ટુ પ્રેમાં લખે છે કે પ્રાર્થનામાં આપણી માંગણી ઉચિત નહીં હોય તો ઈશ્વર ના પાડશે. જો સમય યોગ્ય નહીં હોય તો ઈશ્વર થોભો કહેશે. ખોટી માંગણી ખોટી હશે તો ઈશ્વર પરિપક્વ થવાનું કહેશે. પણ માંગણી બધી રીતે ઉચિત હશે તો ઈશ્વર કહેશે, જા બેટા, એમ જ થશે. એકવાર તારી ઈચ્છા પૂરી થાવ એને આપણું જીવન સૂત્ર બનાવી લઈએ પછી કોઈ ફરિયાદ જ ના રહે. બીજું, જીવનમાં આપણો ક્રૂસ ઉચકીને ચાલવાની તૈયારી. અમેરિકન સુવાર્તિક બિલી ગ્રેહામ તેમના પુસ્તક ધ ઓફેન્સ ઓફ ધ ક્રોસમાં લખે છે કે જ્યારે ઈસુએ કહ્યું કે જો કોઈ મારો અનુયાયી થવા માંગતો હોય તો તેણે પોતાની જાતનો ત્યાગ કરવો જોઈશે અને પોતાનો ક્રૂસ ઉપાડી મારી પાછળ આવવું જોઈશે. પણ ઈસુની જેમ જ આપણો ક્રૂસ પણ ભારે જ રહેવાનો. ઈશ્વર આપણને આપણો ક્રૂસ ઉપાડવાની શક્તિ આપે અને એની સાથે જોડાયેલ બધી અપ્રિય બાબતોને સહન કરવાની ધીરજ આપે, એ માટે જ ઈશ્વરની કૃપા માંગવાની. ત્રીજું, ઈશ્વર પરત્વે સંપૂર્ણ વફાદારી. એટલે ઈશ્વર ઉપર પ્રેમ અને આપણા માનવ બંધુ પરત્વે પણ આપણી જાત જેટલો પ્રેમ. પ્રેમની આ 2 આજ્ઞાઓમાં બીજીનું પાલન થાય એટલે પહેલીનું પાલન આપોઆપ થઈ જાય. માનવ બંધુને પ્રેમ રોજની નાની નાની બાબતોમાં થઈ શકે, નિવૃત્તિ કે મોટી તકની રાહ જોયા વિના. પરમેશ્વર છે શક્તિ અમારી, એ છે અમારું આશ્રય સ્થાન, એ છે અમારું આશ્રય સ્થાન. પરમેશ્વર છે શક્તિ અમારી, એ છે અમારું આશ્રય સ્થાન, એ છે અમારું આશ્રય સ્થાન. કપરાએવા કાળ મહીએ સદાય તત્પર કરવા સહાય, સદાય તત્પર કરવા સહાય. પરમેશ્વર છે શક્તિ અમારી. તેથી અમે તો નહીં ડરવાના, ધરતી છોને કંપ્યા કરે, ધરતી છોને કંપ્યા કરે. પાડો ના પાડો સાગરના, પાડો ના પાડો સાગરના, ઊંડાણે છોથની પડે, ઊંડાણે છોથની પડે. પરમેશ્વર છે શક્તિ અમારી. પછી ભલે
પછડાટ જ્યાં વાગે એની પછડાટ પરમેશ્વર છે શક્તિ અમારી एक सरिता वही रही रे ईश्वर केरा नगर वचा ईश्वर केरा नगर वचा પરમ પવિત્ર પરાત્પર તેરા પરમ પવિત્ર પરાત્પર તેરા ધામે ભરે આનંદ અપાર ધામે ભરે આનંદ અપાર પરમેશ્વર છે શક્તિ અમારી ઈશ્વર વસે એ ધામની મધ્યે એની પડતી કદી ન થશે એની પડતી કદી ન થશે ખરે ટાંકણે વહેલો વહેલો ખરે ટાંકણે વહેલો વહેલો એની વારે ચડશે એની વારે ચડશે પરમેશ્વર છે શક્તિ અમારી એ છે અમારું આશ્રય સ્થાન એ છે અમારું આશ્રય સ્થાન કપરાએવા કાળ મહીએ સદાય તત્પર કરવા સહાય સદાય તત્પર કરવા સહાય પરમેશ્વર છે શક્તિ અમારી